જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ QR કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને WhatsApp પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ, અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક પાત્ર લઈને આવી ગયો છું. નામ છે પાયલબેન, ઠાકોર સમાજમાંથી આવે છે. એક દીકરી છે અને છૂટાછેડા લીધેલ છે. અને પતિ બીજી બેન જોડે અફેર છે, તેથી છૂટાછેડા લીધેલ છે. ઉંમર છે 25 વર્ષ અને 9મું ધોરણ પાસ કરેલ છે બેને. અને પતિ ખોટી રીતે વેમ કરે છે બેનની ઉપર, અને બેન કંટાળી ગયા છે. હવે છૂટાછેડા લીધે 3 મહિના જેવું થઈ ગયું છે. અને પ્રોફાઇલ આપણા વિડીયો પેલા એપ્લિકેશનમાં આવી છે. બેનની થોડી હાલત નબળી છે. બેનનો વિચાર એવો છે કે કોઈ બી સમાજ હશે તો હાલશે, ખાલી લગ્ન કરાવો મારા સારી જગ્યાએ. ઠાકોર સમાજમાંથી બેન આવે છે. મેં પહેલા એમ કીધું કે બેન તમે ઠાકોર સમાજમાં કરી લો તો શું વાંધો છે તમને? મેં કીધું ઠાકોર સમાજમાં કરવું છે, પણ કે આવા જો ને દારૂડિયા જ મળે છે કે. મેં કીધું પહેલી વાર લગ્ન થયા, પહેલી વારમાં દારૂડિયો મળી ગયો? મને કે દારૂડિયો મળી ગયો અને વેમિલો મળી ગયો. મને કે મેં કીધું બરાબર છે બેન, તો શું કરવું છે તમારે હવે? તો કે હવે તો સર તમે મારી પ્રોફાઇલ જોઈ છે. મને કે મેં કીધું કેટલા દિવસથી બેન છોકરા ગોતો છો? કે મહિના પહેલા તમારી ત્યાં પ્રોફાઇલ નાખી હતી, 9-10 જણાના ફોન આવ્યા, પણ બરાબર છોકરા નતા, 12 ના હતા, MP UP ના એવી રીતે હતા. મેં કીધું કોઈ વાંધો નથી, તો હવે કેવું પાત્ર ગોતી રહ્યા છો તમે? મને કે સારું એવું પાત્ર જોઈએ છે લગ્ન કરવા માટે. મેં કીધું સમાજમાં કરવું છે કે સમાજની બહાર? મને કે સમાજની બહાર કરાવરાવ તો બી ઠીક છે અને અંદર કરાવરાવ તો બી ઠીક. જો બેન સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે, એમનું નામ પાયલબેન છે, ઠાકોર સમાજમાંથી આવે છે અને એક દીકરી છે અને છૂટાછેડા લીધેલ છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે એકવાર ફેમિલીના સભ્યો કે તમારા પોતાની જાતને પૂછી લેવાનું કે ભાઈ હું ખર્ચા પૂછી શકું, હું પહોંચી શકે ખર્ચા, મને પોસાશે ખર્ચા, પોતાની જાતને પૂછવાનું. પછી જ લગ્ન માટે વાતચીત કરવા કોલ કરવો. કોઈની વાતોમાં લગ્નની ગોઠવણી ન કરવી. લગ્નની ગોઠવણી તો થઈ જશે, પણ પછી જે ખર્ચા બરચા થશે ને એ તમને નહીં પોસાય, તમે નહીં કરી શકો. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં લગ્નની ગોઠવણી ન કરવી. અમે તમને એટલા માટે કહીએ છીએ, ઘણા લોકો કરતા કરી લે છે ને પછી 2-3 મહિના પછી પેલું ખર્ચા બહુ વધી જાય છે ને એટલે પાછા આવે છે ફોન કરીને, મૌલિકભાઈ મારા છૂટાછેડા કરાવી દો ને ભાઈ, મારથી તો ભૂલથી લગ્ન થઈ જાય. તો ડફોડ જેવા તારે પહેલા વિચારવું જોઈએ ને, કઈ લાફો મેળે ને તો હમણાં મોઢું ફરી જા પોસડીના. જો મિત્રો, મારે ગાળ નથી બોલવી, પણ ગાળ બોલવી પડે એનું કારણ છે કે જો અત્યારે કોઈ બીની બેન છે, આ પાયલ બેન છે, ઠાકોર સમાજમાંથી આવે છે. ઠાકોર સમાજમાં કોઈના જોડે લગ્ન કરે, સામેવાળો મજદૂરી કરતો હોય, દાડીએ જતો હોય અને 200-300 રૂપિયા કમાતો હોય, બેનનો ખર્ચો હવે અત્યારે હું નહીં જોતું ઘરમાં. સાસ પાણી જોઈએ, જમવાનો જોઈએ, શાકભાજી જોઈએ, ઘણું બધું વસ્તુ જોઈએ, અને તમે ખર્ચા ના પોસાતા હોય, ના પૂરી કરી શકતા હોય તો પછી લગ્ન શું લેવા કરવા જોઈએ? તમે 2000 રૂપિયા ભેગા કર્યા હોય એકાઉન્ટમાં અને પછી તમે અહીંયા નાખો ને અહીંયા ક્યાંક કામ થઈ જાય તમારું, તમે 2-3 મહિના પછી પાછા આવો કે ભાઈ મારું તો મને તો અહીંયા નહીં ફાવતું, મારાથી ખર્ચા નથી પોસાતા, તો ભાઈ આમાં અમે શું કરી શકીએ? અમે લગ્ન કરાવી શકીએ, મેં
જોડાઈ શકીએ, તોડી શકીએ, તો બી આપણે વિચારના એવી વિચારી છે કે જેને છૂટાછેડા લેવા હોય અને એનો જમીન ઉપર પગ ના ટકતો હોય તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરે અને 2-3 દિવસમાં આપણે માણસ મોકલીને છૂટાછેડા કરાવી દઈશું. તો જોઈ લો, આ બેનનું નામ છે પાયલબેન અને ઠાકોર સમાજમાંથી આવે છે. એક દીકરી છે અને છૂટાછેડા લીધેલ છે. પતિ બીજી જગ્યાએ વાતચીત કરે છે અને દારૂ પીને ખોટી રીતે મારે છે. બેન ની ઉંમર બહુ નાની છે અને નાની ઉંમરમાં લગ્ન કરાવી દીધા છે. 16-17 વર્ષની ઉંમરમાં બેન કહેતા હતા. અને મેં કીધું બરાબર છે બેન, પણ રડવાની જરૂર છે ને. મને કે મૌલિકભાઈ એ વાંધો નથી, પણ કે લગ્ન કયા જગ્યાએ કરાવડાવશો તમે? મેં કીધું બેન તમારો ફોટો નામ મને વોટ્સઅપમાં મોકલી દો. પ્રોફાઇલમાં કહું તમારો એટલો બધો દેખાતો નથી, પ્રોફાઇલમાં તમે પિક્ચર રાખી નથી. મેં કીધું તો મને કે પિક્ચર ના રાખું ને સર, અત્યારે કેવું ફ્રોડ બ્રોડ થતું હોય. મેં કીધું એ વાત સાચી છે બેન, ટેન્શન ના લેશો. હું કહું તમારા લાયક પાત્ર ગોતી આપીશું, પણ કોઈ જિંદગીભર સાથ આપવો પડશે, જિંદગીભર રહેવું પડશે, 7 જન્મો સુધી ચાલવું પડશે. મૂકો કોઈની વાતોમાં અહીં લગ્નની ગોઠવણી કર્યા પછી જલ્દી છૂટાછેડા નહીં થાય. મેં કીધું પહેલા પોતાની જાતને પૂછી જુઓ, તમારે લગ્ન કરવા છે? મને કે મારે તો લગ્ન કરવા જ છે ભાઈ, મારી દીકરી છે, દીકરીને કોઈ અપનાવવા વાળો જોઈએ ને મને અપનાવવા વાળો જોઈએ. મારા ખર્ચા પૂરા કરે તો છોકરો ગોતી આપો. મેં કીધું કોઈ વાંધો નથી, તો અમે યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકશું, તમારા લાયક કોઈ પાત્ર આવશે તમને જાણ કરીશું. જોઈ લો મિત્રો, યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં આઈને લગ્નની ગોઠવણી ન કરવી. મારું કહેવાનો મુદ્દો એ જ છે કે તમે કોકની વાતોમાં આઈને લગ્નની ગોઠવણી કરી દો છો ને 2000 ભરી દો છો ને પછી કામ થઈ જાય ને પછી 2-3 મહિના પછી આવો કે ભાઈ મને તો નહીં ભાવતું, મારું મન ભરાઈ ગયું, આમ થઈ ગયું. તો ભાઈ તારે પહેલા વિચારવું જોઈએ ને. કોકની દીકરી જોડે તમે ખેલો ને પછી એમ કહો કે મારે નહીં રહેવું, તો અમે અમારી બી ઇજ્જત હોય ને આપણી બેનની બી ઇજ્જત હોય ને, બેનની બી લાઈફ ના હોય. આવું કરો તમે, ભગવાન તમને માફ કરશે. અમે તો બહુ કડક થઈ ગયા છીએ. જો લગ્ન કરવા હોય, જિંદગીભર સાથ રહેવું હોય તો કોલ કરો, વગર કામના કોલ ન કરો. તો જોઈ લો, આ બેનનું નામ છે પાયલબેન, ઠાકોર સમાજમાંથી આવે છે. એક દીકરી છે અને પતિનું બીજી જગ્યા અફેર હોવાથી અને દારૂ પીવાથી બેને છૂટાછેડા લીધેલ છે. સાથે એક દીકરી છે. જો તમને આ પ્રોફાઇલ ગમે છે તો આ નંબર ડાયલ કરો. પહેલા તમારી ફેમિલી વાળાને એકવાર પૂછી જોજો. તમારા ફેમિલી વાળા કે લગ્ન કર તો લગ્ન કરવાના. અને તમારી જાતને બી પૂછી જોજો કે હું લગ્ન કરવા માટે હકદાર છું કે નહીં, ખર્ચા પોસાશે કે નહીં. ખર્ચા પોસાય, પૂરું કરી શકતા હોય તો જ ફોન કરવો. બરાબર, યાદ રાખજો, ગાણમાં સાણ હોય તો જ ફોન કરવું. એમને એમ નહીં કોઈની વાતોમાં લગ્નની કરીને 2-3 મહિના પછી છૂટાછેડાની માંગ કરો, એવી રીતે નહીં થાય. બરાબર. તો આ બેનનું નામ છે પાયલબેન, ઠાકોર સમાજમાંથી આવે છે, છૂટાછેડા લીધેલ છે, લગ્ન અર્જન્ટમાં કરવાના છે. લગ્ન કરવા આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો. યાદ રાખજો, મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે. ફ્રીમાં કોઈ વાતચીત થશે નહીં. લગ્ન કરવા હોય તો જ કોલ કરવા, વગર કામના કોલ ન કરવા. પૂછતાછ કરવા માટે તો કોલ ન જ કરવા. પૂછતાછ કરવી જ હોય તો યુટ્યુબમાં આપણા વિડીયો છે, એમાં બધી જ પૂછતાછ વાળા વિડીયો બનાવેલા છે, જેમાં તમે બધા જ વિડીયો જોઈ શકશો. કેટલો ચાર્જ છે, શું છે. આવનારા દિવસોમાં ચાર્જ વધી શકે છે. આ વિડીયો મૂકવાનો હેતુ એ જ છે કે આ બેનને સારું પાત્ર મળે. આપણી એપ્લિકેશન બી છે, એપ્લિકેશનમાં પાત્રો આવતા હોય ત્યારે આપણે આ બહાર મૂકતા હોય છીએ. તો બેનનું નામ છે પાયલબેન, ઠાકોર સમાજમાંથી આવે છે. એક દીકરી છે અને પતિનું બીજી જગ્યાએ અફેર હોવાથી છૂટાછેડા લીધેલ છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. યાદ રાખજો, પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે. 2000 રૂપિયા ભરવા પડશે અને 1000 રૂપિયા વાતચીતના ભરવા પડશે. પછી જ આગળ વાત વધશે. પાત્ર હા પાડશે તો થઈ જશે, પાત્ર ના પાડશે તો લગ્ન નહીં થાય. બરાબર. અને એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. છૂટાછેડાની માંગ કરશો તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે. છોકરો હશે કે છોકરી હશે, કોઈને છોડવામાં નહીં આવે. જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં આવીને લગ્નની ગોઠવણી ન કરવી. મિત્રો, આ પ્રોફાઇલ તમને ગમે છે અને તમે લગ્ન કરવા માંગતા હોય તો આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો. જો મિત્રો તમે આ પાત્ર ગમે તો જ કોલ કરજો, વગર કામના કોલ ન કરતા. યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. એકવાર પોતાની જાતને પૂછવું, પછી જ લગ્ન કરવા માટે કોલ કરવો. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે.
એમાં કોઈ વાતચીત થશે નહીં. એટલે જોઈ વિચારીને વાતચીત કરવા માટે કોલ કરવો. યાદ રાખજો, મારું નામ મૌલિક છે અને આપણે લગ્નનું કામ કરીએ છીએ. આગળ પાત્રને ગમે તો આપણે આગળ વાતચીત કરીએ છીએ લગ્નની અને ગોઠવણી કરાવીને 2-3 દિવસમાં ફેસલો કરીએ છીએ. જો મિત્રો તમે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરીને તમારા લગ્નની ગોઠવણી કરવા માગતા હો તો આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. વધુ જાણકારી લેવા માટે કોલ કરો નંબર પર. મારી વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક ચંપલ અને બૂટની લિંક આપેલી છે. જો તમે લિંકથી ક્લિક કરીને તમારા ઘર માટે બૂટ અને ચંપલ ખરીદવા માગતા હો તો ત્યાં આગળથી લિંક પર ક્લિક કરી અને બૂટ અને ચંપલ ખરીદી શકો છો. જો તમારી ઘરવાળી તમારી જોડે વાતચીત ના કરતી હોય, કોઈ બીજા જોડે વાત કરતી હોય, તમે કંટાળી ગયા હો તો એનું બી સોલ્યુશન છે આપણી જોડે. 3-4 દિવસનો ટાઈમ લાગે પણ 2-3 દિવસમાં તમારી જ વાતો માનશે, તમારી જ વાતો કરશે. જો તમારા મા બાપ તમારી લગ્ન માટે ના માનતા હોય કે કોઈ બીજાની વાતો માનતા હોય, બીજાની વાતોમાં તમને લગ્ન કરવાની ના પાડતા હોય ને એમને મનાવવા હોય તો બી આપણા પાસે એક સોલ્યુશન છે. 2-3 દિવસમાં ટાઈમ લાગે પણ 2-3 દિવસમાં જે માનવાનું ચાલુ થઈ જશે, તમારી જ વાત માનશે. વધુ જાણકારી લેવા માટે આ નંબર પર કોલ કરો 9313533149. બેનનું નામ છે પાયલબેન, ઠાકોર સમાજમાંથી આવે છે. અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. કોઈ બી સમાજનો છોકરો હશે તો હાલશે. લગ્ન કરવા હોય તો કોલ કરો. જિંદગીભર સાથ રહેવું હોય તો જ કોલ કરો. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, જય માતાજી.